નમસ્કાર મિત્રો, હવે આપણે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે એના અંતર્ગત મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજીએ. તો કોઈપણ વ્યક્તિને સમજવા માટે એના સ્વભાવને સમજવો જરૂરી છે, તેમ વિષયને સમજવા માટે એના સ્વરૂપને સમજવું જરૂરી છે. સ્વરૂપ એટલે કે કોઈપણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે તે બાબતો સમજવી. હવે મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે. નંબરવાર એની લાક્ષણિકતાઓ આપણે જોઈ જઈશું. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. હવે ટૂંકમાં મનોવિજ્ઞાન વિજ્ઞાન, પ્રાકૃતિક, સામાજિક ને વાર્તનિક એ રીતે છે. તો દરેક મુદ્દાને આપણે અલગ અલગ રીતે જોઈ જઈશું અને ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરી જઈશું. હવે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે એટલે શું? સાયકોલોજી સાયન્સ. તો મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન જેટલો જ જૂનો ગણાવી શકાય છે એટલે વિજ્ઞાન તરીકે હજી તરુણ અવસ્થામાં છે. પણ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ઘણા મનોવૈજ્ઞાનિકો દ્વારા થયા છે. શરૂઆત 1879માં જર્મનીમાં લીપ્ઝિગ શહેરમાં વિલ્હેલ્મ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે પ્રથમ મનોવિજ્ઞાની પ્રયોગશાળા સ્થાપી અને વિજ્ઞાન તરીકેનો એનો દરજ્જો એને અપાવ્યો. એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકાય છે કે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યારે સ્થાપી? તો એનું જવાબ મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં વિલ્હેલ્મ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે સ્થાપી. તો એ રીતે આપણે જે જોઈએ છીએ કે મનોવિજ્ઞાન અગાઉ જે અભ્યાસ કે વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગને કારણે વિજ્ઞાન બને છે. ચોકસાઈપૂર્વક ને વસ્તુલક્ષિતાપૂર્વક એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને એટલે વિજ્ઞાન કહેવાય છે. તો જો કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ પણ જીવંત માનવીનું વર્તન છે. શુદ્ધ વિજ્ઞાન જેવો છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન ભલે એના જેવું નથી, પરંતુ માનવીનું વર્તન છે એ જીવંત છે. તો વર્તન જે છે એ આ બાબતોમાં તે ઉપરાંત વર્તમાન સમયમાં ભૌતિક, રાસાયણિક, જીવ વિજ્ઞાન કે શરીર વિજ્ઞાન, મનોવિજ્ઞાન જેવા વિષયો વચ્ચેનો એક સેતુ તરીકે કામ કરે છે. તો મનોવિજ્ઞાન દ્વારા એ રીતે જ્ઞાનનો ઉપયોગ માનવ વર્તનને વધારે વૈજ્ઞાનિક રીતે સમજવા અને આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ નવા નવા વિચારો જેમ કે ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, એની માહિતી પ્રસારણ વિજ્ઞાન અને સમન્વય, આ બધી બાબતો એકબીજા સાથે સાધી રહ્યું છે. તો વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે. માટે ત્રીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિકનો પણ અભ્યાસ કરવામાં આવે છે અને એટલે જ છે એ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. હવે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે એ કેવી રીતે? તો સાયકોલોજી ઇઝ નેચરલ સાયન્સ. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનું અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો અંશ છે. એટલે અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનની જેમ જ કુદરતી ઘટનાઓ એ બાબતોનો અભ્યાસ અને એ રીતે મનોવિજ્ઞાનની અંદર પણ કે માનસશાસ્ત્રમાં પણ વર્તનનો અભ્યાસ કરે છે. એટલે અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ વર્તનને પણ શરૂઆત અને અંત છે. એટલે આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને એટલા માટે જ એને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય છે. મનોવિજ્ઞાન માનવીના પ્રાણીના પ્રાકૃતિક અને કુદરતી વર્તનોનો અભ્યાસ કરે છે અને એના માટે કરી એને પ્રાકૃતિક વિજ્ઞાન કહી શકાય છે. મનોવિજ્ઞાન હવે સામાજિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ સોશિયલ સાયન્સ. હવે મનોવિજ્ઞાન સામાજિક શું કામ? એ પ્રશ્ન આપણું તો સમાજ સાથે મનોવિજ્ઞાન સાથે લેવા કે દેવા, તેમ છતાં પણ મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરી સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં અભ્યાસ કરે છે. તેથી સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત નથી થતો, પણ એની જે અસરો થાય છે એ
એને નોંધવામાં આવે છે અને એનો અભ્યાસ કરવામાં આવે છે. એમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શવું હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનો, એના પાસાઓ, એને સમજવાનો, એના આધારે એના નિયમો, એના સિદ્ધાંતો, એ બધી બાબતો છે મનોવિજ્ઞાન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે અને સમજવા કે તારવવાનો પ્રયત્ન કરે છે. માનવીના વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારનો, જેમ કે કસોટી આપણે કહીએ ને કે મનોવિજ્ઞાનની કસોટી કહેવાય તો કે બે પ્રકારની આવે છે, જેમ વ્યક્તિગત કસોટી અને સામૂહિક કસોટી. તો આ વ્યક્તિગત કસોટીઓ કે સામૂહિક કસોટી છે એ રીતે આમાં સમાજ સાથે જોડાયેલો છે, માટે એ માનવી વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના વર્તનને સમજવા પ્રયત્ન કરે છે. એટલે માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિકના સંદર્ભોથી ઘડાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ગુજરાતના અમદાવાદ કે વડોદરા જેવા શહેરમાં જે ઉછરેલી યુવતીના વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના વિસ્તારોમાં ઉછરેલી વ્યક્તિના વર્તન, તો એ બે વર્તનોમાં આપણને એના પહેરવેશ, એના ખાનપાન, એના રીત રિવાજ, એની રહેણીકહેણી, એની ચાલગાચ, એ દરેક બાબતોની અંદર એની કુશળતાઓમાં કે વર્તનમાં તફાવત જોવા મળશે. હવે એની પાછળ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર છે. મનોવિજ્ઞાન આવા અભ્યાસો સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં કરતો હોવાથી માનવ વર્તનને સમજવા પ્રયત્ન કરે છે. માટે મનોવિજ્ઞાન છે સામાજિક અને સાંસ્કૃતિક મનોવિજ્ઞાન છે. હવે વાત કરીએ મનોવિજ્ઞાન વર્તનિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ બિહેવિયરલ સાયન્સ. હવે જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે એ વર્તનિક વિજ્ઞાનો તરીકે ઓળખાય છે. હવે મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર એ વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. તેના માટે એ વાર્તનિક વિજ્ઞાન છે. વર્તનવાદના પ્રણેતા આપણે જે.બી. વોટ્સનને જે જોઈ ગયા એ પ્રમાણે કે જે.બી. વોટ્સન આ જ રીતે વર્તનવાદના પ્રણેતા હતા, વર્તનવાદના અભ્યાસો હતા અને વર્તનવાદ વિશેના સિદ્ધાંતો આવ્યા છે. તે ઉપરાંત સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે પણ ઘણી વખત જે પ્રયોગો જે કરવામાં આવ્યા છે તે એના વર્તન ઉપરથી અભ્યાસ કરવામાં આવે છે. એટલે એ રીતે પણ પાવલોવ, સ્કિનર, થોર્નડાઇક એના પણ અભ્યાસો છે જે પ્રાણીઓ કે પશુઓ ઉપરના છે. તો આ રીતે માનવીના વર્તનો અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શક્ય બને છે. હવે જો કે શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો આ બધા વચ્ચે તાત્વિક તફાવત રહ્યા નથી, પણ બધા વિજ્ઞાનોમાં જ્ઞાનનો ઉપયોગ એકબીજામાં કરવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાનના માનવીના શરીરના અંગોમાં, પછી એ આંખ, કાન વગેરે જોવાની, સાંભળવાની ક્ષમતામાં, અને એ જ રીતે શરીર રચના શાસ્ત્રનો ઉપયોગ પણ આ રીતે થાય છે. હવે ભૌતિક વિજ્ઞાન પાયાના સિદ્ધાંતો કામ કરે છે અને જીવ વિજ્ઞાન પણ એ રીતે એના સિદ્ધાંતો કામ કરે છે. એટલે ભૌતિક શાસ્ત્ર અને જીવ વિજ્ઞાન કે અલગ અલગ પ્રક્રિયા જે છે તે મનોવિજ્ઞાનની અંદર એનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ પ્રમાણે શરીર રચના શાસ્ત્રનો જે આપણે જીવ વિજ્ઞાન જેને બાયોલોજી કહેવાય છે એમાં અભ્યાસ થાય છે. તો આ રીતે મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગનના શબ્દોમાં જો કહીએ તો મનોવિજ્ઞાન એવું વર્તનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિકશાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોના જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે. તો આ વાત થઈ આપણે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક સાંસ્કૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પર્યાવરણને લગતી વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાન છે. આ બધી બાબતો દ્વારા મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે એમ સાબિત કરે છે.